એટીએસ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે, સીધા જઈશું ત્યાં। ये ફરવરીમાં જયારે એના હેન્ડલરમાં કોન્ટેક્ટમાં આવ્યા તો એના પછી એ ચારે જ લોકો સાથે થયા છે। એના પહેલા એ ઇન્ડિયા જોડે આવ્યા છે, એ હાલ અમે એના તપાસમાં ચેક કરીશું। આની થોડી ઘણી વિઝિટ છે જેમાં સમયાંતરાલ કોમન થઈ શકે, પરંતુ એક જ ફ્લાઇટમાં એક સાથે આવે, એક જગ્યા રૂકાવે એવું હાલ સુધી અમારી તપાસમાં નથી આવ્યું। નહીં, ટાર્ગેટમાં લેવીને અંધારામાં જેટલા પણ એ જે સોફિસ્ટિકેટેડ ટેરર મોડ્યુલ્સ હોય એની અંદર જનરલી જે મેન હેન્ડલર છે એને આખી પ્લાનિંગની ખબર હોય છે, અને એમાં જે પણ બીજા જે માણસો હોય જે કઈ એક્ઝિક્યુટ કરવાના હોય કે લોજિસ્ટિક સપોર્ટ આપવાવાળા હોય એને એકબીજાથી કટ ઓફ રાખવામાં આવેલ છે। અને એ જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ પણ યુઝ કરતા હોય છે એમાં ઘણી બધી વખતે બધી માહિતી મળવાની પ્રોબ્લેમ્સ હોય છે, પણ તેમ છતાંય અમે એ બધું ડેટાનું એનાલિસિસ કરી રહ્યા છીએ અને અમે જે પણ એની પાછળ હોય એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરીશું। નહીં, હવે હાલમાં હું સિટીનું નામ આપને નહીં કહી શકું, પરંતુ હું આપણે એના જેટલી ફ્રીક્વન્સી હતી એ વ્યવસ્થિત બતાવી છે, અને એ હવે જે જગ્યા આવ્યા હોય અને એ જગ્યાના જે હોટલ્સ છે એમાં સી ફોર્મ ભરાવવામાં આવ્યા હોય છે એ બધીની અમે તપાસ કરીશું અને આપણા ફોલોઅપ એના બાબતમાં જ્યારે પણ અમને કંઈ મળશે તો જરૂરથી આપણે બતાવીશું। મોટી વાત છે લોકલ સપોર્ટ જે છે તે તમે ક્લિયર કરી દઉં, રોકાવાના ક્યાં હતા અને લોકલ સપોર્ટ કોણ છે, ગુજરાતનો છે, અમદાવાદનો છે, ક્યાંનો છે? લોકલ જે રોકાવાની વાત છે તો એની પૂછપરછમાં સામે આવી છે કે એ લોકોને બતાવવામાં આવેલો હતો કે કોઈ પણ લો પ્રોફાઇલ નોર્મલ બજેટ હોટલ કોઈ હોય તો એ જગ્યાએ એને જઈને ત્યાં રોકાવાનો છે, અને એ જે લોકેશન જ્યાંથી વેપન પિક કરવાનો છે એ લોકેશનને પહેલા રેકી કરી ચેક કરી સેફ લોકેશન છે એ બાબતમાં એ લોકોએ રિકવરી કર્યા પછી એ આગળનો એના ટાર્ગેટ બતાવવાના હતા। એ હું જે કીધું કે અમે એ બાબતમાં તપાસ કરી રહ્યા છીએ। આજ જનરલી જે જગ્યા ઉપર અમે એનો પંચનામો કર્યો હતો એની મોટા મોટી એને જોવાથી લાગે છે કે એ બહુ જૂનો ટાઈમથી નથી રાખેલા, તો એના માટે અમે ઘણી બધી ટેકનિકલ રહે જે એ ટાઈમ ઉપર આપણા ગુજરાતમાં રહેતા બહારના લોકોએ છે, એ ટાઈમ ઉપર હાઈવેના ટોલથી પસાર થતી બધી જે માહિતી છે, જેટલી પણ ગાડીઓ અહીંયા એન્ટર થઈ છે એ બધી બાબતો અમે તપાસી રહ્યા છીએ અને અમે પિન ડાઉન કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે એક્ઝેક્ટલી એમાં કોણ થઈ શકે। હાલ સુધી અમને જે એ બાબતમાં માહિતી મળી છે એ ચારે જ લોકો એના આમિર આબુ દ્વારા જે શપથ લેવડાવી હતી એમાં ચારે જ લોકો સાથે હતા। ઠીક હે, થેન્ક યુ। ये जो ISIS के 4 संदिग्ध आतंकवादी हमारे केस में पकड़ाए हैं, इनके बारे में जो प्राथमिक इनकी पूछपरछ की गई तो इनका जो क्रिमिनल इतिहास कुछ जानने को मिला है। इसमें जो पहला आरोपी मोहम्मद नुसरत है, ये मुंबई एयरपोर्ट पर गोल्ड स्मगलिंग के केसेस में पकड़ाया गया है पहले से। इसके अलावा इसके ऊपर मारामारी के केस श्रीलंका में रजिस्टर हुए हैं, साथ ही साथ MD के केस में, ड्रग्स के केस में भी ये आरोपी पकड़ाया हुआ है। जो फारिस है दूसरा आरोपी, उसके ऊपर भी श्रीलंका में ड्रग्स के केसेस रजिस्टर हुए हैं। आरोपी जो रजदीन है उसके ऊपर चोरी के केस हैं और 3 केसेस मिनिमम इसके ऊपर ड्रग्स के केस रजिस्टर किए गए हैं।